નમસ્તે સર, હું આ ક્ષણ માટે ખૂબ જ આભારી છું. અહીં હોવું કેટલી અદ્ભુત વાત છે, નહીં? આજે તો તમે ઘણા દાર્શનિક લાગી રહ્યા છો. શું થયું? એટલે જ સાહેબ, કારણ કે આ ક્ષણ થોડી જ વારમાં પસાર થઈ જશે અને પછી યાદો જ રહી જશે. એ ઠીક છે મારી વિદ્યાર્થી, કારણ કે હવે આપણે બધી યાદો સાચવીને હંમેશા માટે સંચવી શકીએ છીએ. મને લાગે છે કે આજના કોર્સ સાથે તેનો સંબંધ છે, સાહેબ. સાચું છે ને? બિલકુલ સાચું છે. આજનો કોર્સ ફોટો ફ્રેમિંગ, લેમિનેશન અને સ્ક્રીન પ્રિન્ટિંગ વિશે છે, જે યાદોને સાચવી રાખવા અને ભવિષ્ય માટે સંચવવાની વાત કરે છે. શું તને આ કોર્સ વિશે વધુ જાણવા મન છે? હા સાહેબ, કૃપા કરીને કહો કે આ કોર્સમાં આપણે શું શીખીશું. હું તને અધ્યાયવાર સમજાવું છું. આપણે સ્ક્રીન પ્રિન્ટિંગના પરિચયથી શરૂ કરીશું. સ્ક્રીન પ્રિન્ટિંગની હાલની પરિસ્થિતિ અને તેની શક્યતાઓ શું છે તે સમજશો. તેની વિવિધ પ્રકારની એપ્લિકેશન્સ અને પ્રિન્ટિંગના લક્ષણો શીખશો. ત્યારબાદ તમે જુદા જુદા ફેબ્રિક પ્રકારો, સ્ક્રીન તૈયાર કરવાની ટેકનિક્સ અને 4 રંગની પ્રિન્ટિંગ પદ્ધતિઓ શીખશો. પછીના અધ્યાયમાં ફોટો ફ્રેમિંગ અને તેની મૂળભૂત ટેકનિક્સ શીખશો, જેમ કે વિવિધ પ્રકારની ફોટો ફ્રેમ, તેને કેવી રીતે બનાવવી, એઆઈનો ઉપયોગ કઈ રીતે થાય છે, અને કાચની પસંદગી તેમજ માઉન્ટિંગ કેવી રીતે કરવી. આગળના અધ્યાયમાં તમે ફોટો લેમિનેશન વિશે શીખશો, તેની જાતો, ઉપયોગી પદ્ધતિઓ અને ફાયદાઓ વિશે. જ્યારે તમે આ ત્રણેયના આધારભૂત ભાગ શીખી લો, ત્યારબાદ આપણે સ્ક્રીન પ્રિન્ટિંગનું ભવિષ્ય, બદલાતા ટ્રેન્ડ્સ અને લેમિનેશન, ફ્રેમિંગ અને પ્રિન્ટિંગ વિશે શીખશું. અંતમાં આપણે એક કાર્યશીલ યુનિટની મુલાકાત લઈશું જ્યાં તને હાંસલ અનુભવ મળશે અને શીખેલું બધું કઈ રીતે વાપરવું તે સમજાશે. અને છેલ્લે આપણે આ ક્ષેત્રના એક સફળ ઉદ્યોગપતિ સાથે વાત કરવાનો પણ લાભ મેળવશું. આ તો ખૂબ જ વ્યાપક કોર્સ છે સાહેબ. RICTI ને ખૂબ ખૂબ આભાર. પણ શું આ કોર્સ દ્વારા હું આર્થિક રીતે સ્વાવલંબી બની શકીશ? કઈ રીતે રોજગારીના અવસરો મળશે? બિલકુલ. આ કોર્સ પછી તમે ફોટો ફ્રેમર, લેમિનેટર, સ્ક્રીન પ્રિન્ટિંગ ટેકનિશિયન તરીકે કારકિર્દી શરૂ કરી શકો છો, અથવા પોતાનું કસ્ટમ ફ્રેમિંગ અને પ્રિન્ટિંગ બિઝનેસ પણ શરૂ કરી શકો. તમે આર્ટ અને કલ્ચર સ્ટાર્ટઅપ્સ, મ્યુઝિયમ્સ, આર્ટ ગેલેરીઝ કે કાપડ ઉદ્યોગમાં પણ કામ કરી શકો છો. આ તો બહુ જ રસપ્રદ લાગે છે. હવે હું લોકોને તેમની યાદો હંમેશા માટે સાચવી રાખવામાં મદદ કરી શકીશ. આ તો મારા માટે એક શાનદાર તક છે. આ અદ્ભુત કોર્સ માટે RICTI નો ખૂબ ખૂબ આભાર. પણ સાહેબ, શું મને બધી બાબતો એકસાથે શીખવી પડશે? જો હું બધું યાદ ન રાખી શકી તો પછી કોણ મદદ કરશે? એ જ તો સૌથી સરસ વાત છે, વિદ્યાર્થી. તારે બધું યાદ રાખવાની જરૂર નથી, કેમ કે તું જ્યારે પણ ઈચ્છે ત્યારે અધ્યાયો પર પાછા જઈને ફરીથી જોઈ શકે છે. હવે તો મને વધુ આત્મવિશ્વાસ લાગે છે. ધન્યવાદ. હું તને એવું પણ કહું કે જેના લીધે તને આ કોર્સ અંગે વધુ આત્મવિશ્વાસ આવશે. ભારતમાં ફોટો ફ્રેમિંગ, લેમિનેશન અને સ્ક્રીન પ્રિન્ટિંગ ઉદ્યોગ સતત વિકાસ પામી રહ્યો છે, કારણ કે વ્યક્તિગત ઉત્પાદનો, ઇન્ટિરિયર ડેકોર અને કસ્ટમાઇઝ મર્ચન્ડાઇઝ માટે માંગ વધી રહી છે. ઓનલાઈન બિઝનેસ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને વધી રહેલા મધ્યમ વર્ગના કારણે કસ્ટમ ફ્રેમિંગ અને પ્રિન્ટિંગ સેવાઓની માંગ વધી રહી છે. ઉપરાંત જાહેરાત, રિટેલ અને આર્ટ ઉદ્યોગ જેવા ક્ષેત્રો પણ સ્ક્રીન પ્રિન્ટિંગ અને લેમિનેશનના વિકાસમાં ફાળો આપે છે. ભારતમાં સર્જનાત્મકતા અને ડિઝાઇન આધારિત માર્કેટ વધે છે, એટલેથી આ ઉદ્યોગોમાં રોજગારીના વધુ અને વધુ અવસરો ઊભા થઈ રહ્યા છે. તમારા કારણે હું માત્ર આત્મવિશ્વાસી જ નહીં પણ ઉત્સાહિત પણ લાગી રહી છું, સાહેબ. આ માહિતી માટે ખૂબ ખૂબ આભાર. હવે તો હું કોર્સમાં શરૂ કરવા માટે આતુર છું અને જોઈ લઉં કે કઈ યાદો બનાવી શકી અને સાચવી શકી. ચાલો શરૂ કરીએ RICTI નો કોર્સ ફોટો ફ્રેમિંગ, લેમિનેશન અને સ્ક્રીન પ્રિન્ટિંગ વિશે. So, ready, set, learn.